કેવા શ્રદ્ધાસભર શબ્દોમાં આ ભાવ યાત્રાનો ધોધ વહી રહ્યો છે, જેમાં ક્યારેક પ્રભુ વીર તો ક્યારેક પ્રભુ ઋષભ, ક્યારેક સ્વયં ઇન્દ્ર તો ક્યારેક કોઈ મુનિન્દ્ર આપણને આ તીર્થના કાંકર કાંકરનું મહાત્મ્ય સમજાવી રહ્યા છે. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર વજ્રસેન મહારાજાના શબ્દો આજે યાદ આવે છે કે મહાપુણ્યશાળી હશે તે આત્મા જેને આ શત્રુંજયનું મહાત્મ્ય સાંભળવા મળશે, અને આનું મહાત્મ્ય સાંભળ્યા પછી જે તેની પ્રભાવના કરશે તેનું પુણ્ય તો સોળે કળાએ ખીલી ઉઠશે. એ ગિરિની વાત શું કરવી, કદાચ જન્મારો પૂર્ણ થઈ જાય પણ આ તીર્થનું મહાત્મ્ય પૂર્ણ રીતે ન કહી શકાય. આવી જ એક ભાવ યાત્રામાં આપણે આગળ ઘણું બધું જાણ્યું, અને આજે એ શત્રુંજયની ભૂમિ પર જીન મંદિર કે જીર્ણોદ્ધાર કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે તે આપણે જાણીશું, અને સાથે જ અનેક ખૂબીઓથી ખળખળ વહેતી એ કામણગારી શત્રુંજયા નદીનો પ્રભાવ પણ માણશું. તો પધારો પુણ્યશાળી, એ મહાત્મ્યના વહેતા ધોધમાં કંઈક છાંટણા સ્વરૂપ આપણે પણ ભીંજાઈએ, અને સાથે જ કોઈને મહાન પુણ્ય ઉપાર્જન કરવા આને આગળ મોકલી શાસન કાર્યની પ્રભાવના કરીએ. यहाँ मोक्ष गया कई कोटि रे, आदेश्वर अलबेलो रे, अमने पण आशा मोटी रे, आदेश्वर अलबेलो रे. જેઓ આ લોકમાં શ્રી જિનેશ્વર ભગવંતને પૂજે છે તે મનુષ્યો જ ધન્ય છે, તેઓ જ કૃતાર્થ છે, અને તેમનાથી જ આ ભૂમિ વિભૂષિત છે. જીન પૂજાથી જ વિશાળ રાજ્ય સંપત્તિ મળે છે. જે પંચામૃત વડે પ્રભુનું સ્નાત્ર કરાવે છે તેને દેવ પદવી પ્રાપ્ત થાય છે. જે દરરોજ માત્ર એકવાર શ્રી જીન પૂજા કરે છે તે ક્ષણવારમાં અનેક ભવમાં કરેલા પાપનો નાશ કરે છે. પ્રાતઃ કાલે કરેલું જિનેશ્વરનું દર્શન રાત્રિનું પાપ હણે છે, મધ્યાહને કરેલું જીન દર્શન દિવસનું પાપ હણે છે, અને રાત્રિએ કરેલું જીન દર્શન એક જન્મમાં ઉપાર્જિત કરેલું પાપ હણે છે. જે શ્રી જીનના ચરણમાં 4 વખત પુષ્પાંજલિ મૂકીને તીર્થ જળ વડે સ્નાત્ર કરાવે છે તે 4 ગતિમાં પરિભ્રમણ કરતો નથી. જેઓ અષ્ટ પ્રકારે જીન પૂજા કરે છે તેઓની પાસે સદા અષ્ટ સિદ્ધિ પ્રત્યક્ષપણે રહે છે. જેઓ શ્રી જિનેશ્વર ભગવંત માટે માત્ર ઘાસનો પણ આવાસ કરે છે તેઓ દેવ થઈને અખંડિત વિમાનો મેળવે છે. જે કાષ્ઠાદિકથી જીન મંદિર કરાવે છે તે પુરુષ તે કાષ્ઠાદિકમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ પલ્યો પમ સુધી સ્વર્ગના સુખોને ભોગવનારો થાય છે. નવીન જીન મંદિર કરાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી 8 ગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવાથી થાય છે. શત્રુંજય આદિ તીર્થોમાં જેઓ જીન મંદિરો અને પ્રતિમાઓ કરાવે છે તે આત્માઓ જે પુણ્ય ઉપાર્જન કરે છે તે જ્ઞાની ભગવંત જ જાણી શકે છે, કારણ કે અન્ય આત્માઓ જેટલા હજારો વર્ષ સુધી એ જીનબિંબની પૂજા કરે છે તેટલા હજારો વર્ષ સુધી તે જીનબિંબની પૂજાના ફળનો અંશ તેના ભરાવનારને પ્રાપ્ત થાય છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્ય કરનાર, કરાવનાર, અનુમોદન કરનાર અને તેમાં સહાય આપનાર દરેકને તે શુભ કે અશુભ કાર્યનું સરખું ફળ પ્રાપ્ત થાય છે. એમ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું છે. જે દેશમાં કે જે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય તે દેશમાં કે તે નગરમાં રોગ, દુર્ભિક્ષ કે વેરભાવ ઉત્પન્ન થતા નથી. જે સ્ત્રી પ્રભુને સ્નાત્ર કરવા માટેનું જળ માથે ગાગરમાં ભરીને લાવે છે તે સ્ત્રી ચક્રવર્તીની ગૃહિણીનું પદ મેળવી પ્રાંતે મુક્તિના શાશ્વત સુખો પામે છે. જે પ્રાણી શુભાશય વડે 7 ક્ષેત્રમાં સદ્દ્રવ્યરૂપી બીજ વાવી આદરપૂર્વક તેનું સિંચન કર્યા કરે છે તે લોકાગ્રને પામે છે. તે 7 ક્ષેત્રોમાં પહેલું જીન મંદિર, બીજું જીનબિંબ અને ત્રીજું ક્ષેત્ર જીનાગમ છે. સમ્યક જ્ઞાન વિના આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને સમ્યક જ્ઞાનથી આત્મા મોક્ષ સુખને પામે છે.
તે સમ્યક જ્ઞાન શ્રી જિનેશ્વર દેવના આગંભ અને સિદ્ધાંતની આરાધનાથી પ્રાપ્ત થાય છે. તે આરાધના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેમાં દ્રવ્ય આરાધના અને શ્રુતની જેમાં સ્થાપના છે. તે શ્રુત જ્ઞાનના પુસ્તકોને સારા પોથી બંધનો, સારા પાઠા, સુંદર દોરી પાનાની રક્ષા થાય તેવું વીંટણું કરવાથી, તેમજ જ્ઞાન પાસે દીપક, ધૂપ, અષ્ટમંગલ, સંગીત, ફળ, પુષ્પ, અક્ષત ધરવા ઇત્યાદિ રીતે પૂજા કરવાથી થાય છે. અને સમ્યક જ્ઞાન સાંભળવું, તે પર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવ આરાધન કહેવાય છે. આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાને નાશ કરનારી અને કેવળ જ્ઞાન આપનારી થાય છે. ચતુર્વિધ સંઘની પૂજા અને ઉપાસના લોકોત્તર સુખ આપનારી છે. જેને ઘેર સંઘ આવે તેના હાથમાં ચિંતામણી રત્નની પ્રાપ્તિ થઈ છે. આંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આગળ કામ ઘેનું રહેલી છે એમ સમજવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ આવે તેનું કુલ નિષ્કલંક થાય છે. સંઘના ચરણની રજ જે મસ્તકે સ્પર્શ કરે છે તે પવિત્ર પુરુષને તીર્થ સેવાનું ફળ મળે છે. ફળ, મુખવાસ, વસ્ત્ર, ભોજન, ચંદન અને પુષ્પોથી જે સંઘની પૂજા કરે છે તે આ માનવ જન્મનું ફળ પ્રાપ્ત કરે છે. હે ભરત ચક્રવર્તી, આ 7 ક્ષેત્રો જૈન શાસનમાં સદા ફળદાયક છે. તેમાં જો ભક્તિપૂર્વક પોતાની સંપત્તિના દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિઘ્ને ઉદયકારી ફળ પ્રાપ્ત થાય જ છે. આ પ્રમાણે દેશના અમૃતને સાંભળી ભરતેશ્વર ખૂબ હર્ષિત થયા. પછી વંદન કરી વાણીનું સ્મરણ કરતા પોતાના સ્થાનકે ગયા. ત્યાં જમી આરામ કરી ઉઠીને સોમયશા, શક્તિસિંહ અને સુષેણ વગેરેના પરિવારની સાથે શક્રેન્દ્રના આવાસમાં આવ્યા. ત્યાં શક્ર અને ભરત ચક્રવર્તી બંને એક આસન ઉપર બેઠા. બંનેની વચ્ચે અનેક પ્રાસંગિક વાતો ચાલતા સમય જોઈ ઇન્દ્ર મહારાજાએ ભરતને કહ્યું, ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અમારા પૂજ્ય છે. તેમના અમે સેવકો છીએ અને તે પ્રભુના પુત્ર એવા તમે ચક્રવર્તી છો, ચરમ શરીરી છો, તીર્થનો ઉદ્ધાર કરનારા તથા સંઘના અધિપતિ છો. તેથી તમે મારા અનુજ બંધુતુલ્ય સર્વથા પૂજનીય છો. તમે કરેલી જીન પૂજાને લોકો પણ અનુસરશે. તેથી વિશેષ પ્રકારે મારી કહેલી જીન પૂજાને તમે અનુસરો. આ રીતે ઇન્દ્રે કહેવાથી ભરત નરેશ્વરે પોતાની સંમતિ દર્શાવી. ત્યારબાદ દેવોની સાથે ઇન્દ્રે વિવિધ પુષ્પાદિ વડે વિધિપૂર્વક શ્રી જિનેશ્વર દેવની પૂજા કરી. ક્ષીરસાગરમાંથી તત્કાળ કળશોમાં જલ ભરી લાવી હર્ષપૂર્વક તે જલથી પ્રભુનો અભિષેક કર્યો અને સત્પાત્રોમાં દાન આપ્યું. ત્યારથી અધ્યાપી લોકોમાં ઇન્દ્ર મહોત્સવ પ્રવર્તે છે. મહાન પુરુષો જેમ પ્રવર્તે છે તેમ લોકો પણ તેને અનુસરે છે. ત્યારબાદ ઇન્દ્રની આજ્ઞાથી અપ્સરાઓએ અને ગંધર્વ દેવોએ પ્રભુ પાસે સંગીત કર્યું. ખરેખર ગીત ત્રૈલોક્યને વશ કરે છે, સર્વજનને આનંદ પમાડે છે. આથી જો જીન પૂજામાં ભાવપૂર્વક ગીત થયું હોય તો તે સર્વ પાપને હરે છે. ત્યારબાદ ભરતેશ્વરે તે તીર્થમાં શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાનાદિકથી અનેક સંયમી મુનિવરોની ભક્તિ કરી. સુવર્ણ, રૂપ્ય, રત્ન, જલ, અન્ન અને વસ્ત્રાદિકના દાન કરી યાચકોનું દારિદ્ર્ય દૂર કર્યું. અને શ્રી શત્રુંજય તીર્થની પૂજા માટે ભરત નરેશ્વરે સમગ્ર સૌરાષ્ટ્ર દેશ અર્પણ કર્યો. ત્યારથી તે દેશ દેવદેશ નામથી વિખ્યાત થયો. એક વખત ભરત નરેશ્વર અને શક્રેન્દ્ર પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે વિમલગીરીના બંને શિખરોની મધ્યમાં રહેલી પવિત્ર નદીને જોઈ ભરત નરેશ્વરે શક્રેન્દ્રને પૂછ્યું, આ કઈ નદી છે? આ શત્રુંજયા નામે નદી છે અને શત્રુંજય ગિરિરાજના આશ્રયથી લોકમાં આ નદી ગંગાથી પણ અધિક ફલ આપનારી છે. પૂર્વે ગઈ 24મીમાં કેવલ જ્ઞાની નામે પ્રથમ તીર્થંકર થઈ ગયા. તેમનો સ્નાત્ર મહોત્સવ કરવા માટે ઈશાનપતિએ ગંગા નદી પ્રગટ કરી હતી. તે વૈતાઢ્ય પર્વતથી માંડીને આ પૃથ્વીની અંદર ગુપ્ત રૂપે વહેતી હતી. પછી કેટલોક કાલ બાદ તે નદી શત્રુંજયગીરીની પાસે પ્રગટ થવાથી તે શત્રુંજયાના નામે પ્રસિદ્ધ થયેલ છે. જેના જલ સ્પર્શથી કાંતિ, કીર્તિ, લક્ષ્મી,
બુદ્ધિ, ધૃતિ, પુષ્ટિ તેમજ સમાધિ પ્રાપ્ત થાય છે. અનેક સિદ્ધિઓ વશ થાય છે. હંસ, સારસ અને ચક્રવાક વગેરે જે પક્ષીઓ તેના જલનો સ્પર્શ કરે છે તે પક્ષીઓના પાપ પણ દૂર થાય છે. આ સરિતાની માટી શરીર ઉપર લગાડવાથી શરીરના રોગો દૂર થાય છે અને કાદંબ જાતિની ઔષધિ સાથે અગ્નિમાં ધમવાથી તે માટી સુવર્ણ રૂપ થઈ જાય છે. જે આ પવિત્ર નદીના તીરના વૃક્ષોના ફળ જ માત્ર વાપરે છે અને 6 માસ સુધી આ જ નદીનું જલ પીએ તે લોકોના વાત, પિત્ત અને કુષ્ઠાદિક રોગો નાશ પામે છે. તેના જળમાં સ્નાન કરવાથી પાપ ચાલ્યા જાય છે. આ નદીના મહાત્મ્યને અંગે હું કહું છું તે કથા તમે સાંભળો. આ દ્રહના પ્રભાવશાળી જલના સ્પર્શથી શાંતન રાજાના પુત્રો સુખ પામ્યા હતા તેની આ કથા છે. ભરત ક્ષેત્ર શ્રીપુર નામે નગર અને શાંતન નામનો રાજા અને સુશીલા નામે રાણી હતી. એક વખતે સુશીલાએ સ્વપ્નમાં ઘુષરવર્ણી એટલે કે ધૂમકેતુ જોયો. તે સ્વપ્નની વાત પોતાના પ્રિય પતિ શાંતનને કહી. અનુક્રમે તે સ્વપ્નને અનુરૂપ એવો શ્યામ વર્ણવાળો પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ રાજ્ય લક્ષ્મીઓનું મુખ્ય અંગ એટલે કે હાથીઓનું સૈન્ય ક્ષય પામી ગયું. પુનઃ દુસ્વપ્નને અનુસારે તેનો બીજો પુત્ર થયો. તેને ગર્ભોત્પત્તિથી જ અશ્વસેનાનો ક્ષય થઈ ગયો. તેવી રીતે ત્રીજો પુત્ર થતાં તે રાજાની સર્વ સંપત્તિનો નાશ થઈ ગયો. ચોથા પુત્રની વાત સાંભળતા જ તેના શત્રુઓએ અપાર સૈન્યથી શ્રીપુર નગરને ઘેરી લીધું. તે વખતે ક્ષીણ થયેલો શાંતન રાજા અને રાણી સુશીલા પુત્રોને લઈ કોઈ સ્થાને નાસી ગયા. નીલ, મહાનીલ, કાલ અને મહાકાલ એવા નામના તે 4 પુત્રો 7 વ્યસનોમાં ચકચૂર થયા. અન્ય વ્યસનોનું મૂળ એ જુગાર છે. જુગારમાંથી સઘળા વ્યસનો ઉત્પન્ન થાય છે. માટે બંને લોકનું અહિત કરનારા એ જુગારના વ્યસનને વિવેકી આત્માઓએ છોડી દેવું. ધૂતથી ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુલનો ક્ષય થાય છે. તેમજ દુઃખો આપનારી તિર્યંચ અને નરક ગતિની પ્રાપ્તિ થાય છે. જે નરકમાં જવા ઈચ્છતો હોય સ એટલે તે પ્રાણી, માં એટલે મને ભજો. એ પ્રમાણે માંસ શબ્દ પોતાના નામથી જ પોતાનો અર્થ કહે છે. તે માંસનો દૂરથી જ ત્યાગ કરવો. જે માનવ જીભના રસથી સદા માંસ ભક્ષણ કરે છે તે શિયાળ, કૂતરા અને પિશાચ જેવા માંસ ભક્ષણના પાપથી નરકગામી બને છે. મતિ, શાંતિ તથા યશને હરનારું મધ્ય નામનું વ્યસન અનર્થોનું મૂળ છે અને માતા કે પત્નીનું ભાન પણ ભૂલાવનારું છે. બંને લોકનો વિધાત કરનાર પર સ્ત્રીની પ્રીતિ ત્યાગ કરવા યોગ્ય છે. નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તો જરા પણ પ્રીતિ કરવા યોગ્ય નથી. આ લોકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિકને કરનારી અને પરલોકમાં નરક આપનારી એવી ચોરી સદબુદ્ધિવાળા પુરુષે ત્યજી દેવી જોઈએ. રાજા ચોરી કરનારને કાન, નાક કે હાથ પગ કપાવી નાખવા રૂપ દંડ કરે છે અને પરલોકમાં ચંડાળ કુળમાં જન્મ થાય છે. ધર્મરૂપ વૃક્ષમાં અગ્નિરૂપ અને સર્વ વિદ્વાન પુરુષોને નિંદનીય એટલે શિકાર છે. જે પુરુષો નિરપરાધી જંતુઓની હિંસા કરે છે તેઓ દુઃખ, દારિદ્ર્ય, પીડા અને દુર્ગતિ પામે છે. આવા 7 વ્યસનો સેવનારા શાંતન રાજાના તે 4 પુત્રો અનુક્રમે તે પાપ કર્મના ઉદયથી કોઢરોગવાળા થયા. તેઓને લઈને જંગલોમાં ભમતો રાજા કોઈ પણ સ્થાને સુખ પામ્યો નહીં અને દુઃખી બનેલા રાજાને મરવાનો વિચાર આવ્યો. તેથી તે એક મોટા પર્વત ઉપર ચડ્યો. ત્યાં તેની તલાટીની ભૂમિમાં એક મોટું જિનાલય તેણે જોયું. તરત જ પર્વત ઉપરથી ઉતરીને પોતાના કુટુંબ એટલે કે પરિવાર સાથે તે ચૈત્યમાં ગયો. ત્યાં અદ્ભુત રૂપવાળો અને સર્વ તેજનો સાર હોય એવો એક ઉત્તમ પુરુષ પ્રભુના ચરણમાં નમસ્કાર કરતા તેણે જોયો. તેને જોતાં જ રાજાને વિશેષ શુભ ભાવના પ્રગટ થઈ અને તેણે ભાવપૂર્વક પ્રભુને પ્રણામ કર્યા. રાજાએ ભગવંતને કરેલા નમસ્કાર માત્રથી તે સમયે ત્યાં હાજર રહેલા ધર્ણેન્દ્રે ખુશ થઈને રાજાને કહ્યું, હું ધર્ણેન્દ્ર નાગકુમારનો ઇન્દ્ર છું અને તારી જીન ભક્તિથી ખુશ થયો છું. માટે હે ભદ્ર, તું ઈચ્છિત વરદાન માંગ. હે પુણ્યાત્મા,
તમારું દર્શન જ મને સંપત્તિનું દર્શક થયેલું છે. હું વરદાન પછી માંગીશ, પણ પહેલાં તો મને કહો કે જેમ જેમ મારા પુત્રો થતા ગયા તેમ તેમ સર્વ સંપત્તિનો નાશ થતો ગયો, તેનું કારણ શું છે? ધર્ણેન્દ્રે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી તેમના પૂર્વભવો જાણ્યા અને કહ્યું, પૂર્વભવમાં આ તારો મોટો પુત્ર કોઈ મહાઅટવીમાં ક્ષય નામે ભીલ હતો. ક્રૂર હિંસા કરનારો તે એક વખતે તીર્થે જતા કોઈ સંઘને લૂંટીને પાછો વળી માર્ગમાં શિકાર માટે મૃગને શોધવા લાગ્યો. ત્યાં ધ્યાનમાં સ્થિર શ્રી સંયમ નામના મુનિને જોઈને પૂછ્યું, અહીં જે હરણ હતું તે ક્યાં ગયું? પણ તે દયાળુ મુનિ કાંઈ જ ન બોલ્યા. ત્યારે તે મૃગ તું જ છો એમ કહી તે ભીલે તેમની ઉપર બાણ છોડ્યું. એટલે અર્હદ્ભ્યો નમઃ એમ બોલતા તે મહર્ષિ તત્કાળ પ્રાણ રહિત થયા. ત્યાંથી આગળ ભટકતા તે ભીલને તે જ દિવસે કોઈ સિંહે માર્ગમાં જ મારી નાખ્યો. તે અવસરે તે પોતાના પાપનો પશ્ચાતાપ કરવા લાગ્યો. અરે, મેં પાપીએ નિરપરાધી મુનિને મારી નાખ્યા, તેનું આ ફલ મળ્યું. આમ ચિંતવતો મૃત્યુ પામ્યો અને મુનિઘાતના મહાપાપથી તે 7મી નરકે ગયો. ત્યાં 33 સાગરો પમ સુધી ઘણા દુઃખો સહન કરી ત્યાંથી નીકળીને સિંહ, વાઘ વગેરે અનેક ભવો કરી ફરી નરકમાં ગયો. ભીલના ભવમાં મરણકાલે પોતાના દુષ્કૃત્યની નિંદા કરી હતી. તે પુણ્ય વડે નરકમાંથી નીકળીને આ નીલ નામે તારો પુત્ર થયો છે. પણ મુનિવધના ઘોર દુષ્કૃતનું ફળ હજી બાકી રહ્યું હતું, તેથી તારા રાજ્યમાં ગજ સંપત્તિની હાનિ થઈ. આ મહાનીલ પૂર્વે શૂર નામે ક્ષત્રિય હતો. કંકા નામે નગરીના રાજા ભીમનો તે અલ્પ ધનવાળો સેવક હતો. એક વખતે મંત્રીઓના વિપરીતપણાથી તેને પોતાનો નિયમિત ગરાસ મળ્યો નહીં, એટલે દારિદ્ર્યથી પીડિત થઈ તે પોતાને ઘેર આવ્યો. ભોજન વખતે રસોઈને તે સારી નઠારી કરવા લાગ્યો. ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, ઘરમાં સારી વસ્તુ મને મળતી નથી, એટલે હું શું કરું? જો તમે અનાજ, ઘી વગેરે સારા લાવો તો હું સારી રસોઈ કરું. તે સાંભળીને શૂરને ક્રોધ આવ્યો અને આવેશમાં સ્ત્રી ઉપર એક પથ્થરનો ઘા કર્યો. તેથી તે સ્ત્રી મૂર્છિત થઈને તત્કાળ મૃત્યુ પામી. તેને એક પુત્રી હતી. તેણે મોટો કોલાહલ કર્યો. તે સાંભળી નગરનો કોટવાળ ત્યાં આવી પહોંચ્યો અને તેને રાજા પાસે લઈ ગયો. રાજાએ શૂળીએ ચઢાવવાની આજ્ઞા આપી, એટલે કોટવાળે તરત તેને શૂળીએ ચઢાવ્યો. તે વેદના સહન કરતા કરતા કોઈ મુનિના મુખેથી બોલાતો નવકાર આદર બુદ્ધિથી સાંભળ્યો. ત્યાંથી મૃત્યુ પામી 6ઠી નરકે ગયો. સ્ત્રી હત્યાથી બાંધેલું કર્મ ભોગવી નવકાર મંત્રના શ્રવણથી, હે રાજા, તારે ઘેર આ બીજા પુત્ર પણ મહાનીલ નામે અવતર્યો છે. આ તારો ત્રીજો પુત્ર કાલ પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તે કામાંધ અગમ્ય સ્ત્રી સાથે ગમન કરનારો, દેવ તથા ગુરુનો નિંદક અને ધર્મનો ઘાતક હતો. ધન અને યૌવનના ગર્વથી તે માતા પિતાની આજ્ઞાને માનતો ન હતો. એક વખતે તેના કુકૃત્યોથી કંટાળેલા તેના પિતાએ તેને નગરમાંથી બહાર કાઢી મુકાવ્યો. એટલે તે જંગલમાં ભટકવા લાગ્યો. છેવટે કરોળિયા અને મુખ્ય પાકના રોગની વેદના વડે મૃત્યુ પામી 6ઠી નરકે જઈ ત્યાંથી તે કાલ નામે તારો પુત્ર થયો. આ ચોથો પુત્ર મહાકાલ પૂર્વભવે એક બ્રાહ્મણનો પુત્ર હતો. નિત્ય ભિક્ષા માંગીને આજીવિકા કરતો હોવાથી તે હંમેશા દુઃખી થતો. એક વખત કોઈ જીન પૂજકના ઘરમાં તે ચાકર થઈને રહ્યો અને એક સમયે લાગ જોઈ શ્રી જિનેશ્વર ભગવંતના આભૂષણો ચોરી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. તેવા નિંદ્ય વ્યવસાયથી ધનને પ્રાપ્ત કરવામાં તેનું ચિત્ત લુબ્ધ થઈ ગયું હતું. તેથી બીજી વખત વળી તે અધમ બ્રાહ્મણે મુનિના ઉપકરણો ચોરી લીધા અને વ્યસનમાં આસક્ત એવા તેણે તે સર્વ વેશ્યાને આપી દીધા. આ પ્રમાણે ઘોર પાપ કરતો તે કોઢ રોગથી પીડાતો રીબાઈને મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. પછી ચાંડાલના ભવમાં ભટકી અંતે આ તારો ચોથો પુત્ર થયો. આ પ્રમાણે સાંભળીને હર્ષથી શાંતન રાજાએ પરિવાર સાથે ધર્ણેન્દ્રના ચરણોમાં નમસ્કાર કર્યા અને ફરી ધર્ણેન્દ્રે કહ્યું, રાજન, આ રીતે વિધિપૂર્વક 6 માસ સુધી ત્યાં રહ્યા પછી મને ત્યાં યાદ કરજો, એટલે હું આવીને તમારા શત્રુઓ પાસેથી તમારું રાજ્ય પાછું અપાવીશ. એમ કહીને ધર્ણેન્દ્ર સ્વસ્થાનકે ગયો અને રાજા તેને નમસ્કાર કરી શત્રુંજય ગિરી તરફ ચાલ્યો.
તેની તળેટીમાં શત્રુંજયા નદીના કાંઠે ઘાસની ઝૂંપડી બનાવી અને કુટુંબ સહિત ત્યાં નિવાસ કર્યો. ત્યાં રહીને ધર્ણેન્દ્રે બતાવ્યા પ્રમાણે વિધિપૂર્વક કરવાથી પોતાના પુત્રો રોગરહિત સુવર્ણ જેવી કાંતિવાળા થયા. 6 માસ પછી ધર્ણેન્દ્રનું સ્મરણ કરવાથી ધર્ણેન્દ્ર ત્યાં આવ્યો. સૌને વિમાનમાં બેસાડી સાથે લઈને તેમના રાજ્ય ઉપર તેમને બેસાડ્યા. પછી શાંતન રાજા પુત્રો સહિત નિરંતર જીન યાત્રા અને જીન પૂજન કરવા લાગ્યો. પોતાના દેશની સર્વ પૃથ્વી જીન મંદિરોથી મંડિત કરી દીધી. આ પ્રમાણે 64 લાખ વર્ષ સુધી રાજ્ય વૈભવનું સુખ ભોગવી પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું અને છેવટે શત્રુંજય મહાતીર્થ ઉપર અનશન કરીને કેવલ જ્ઞાન પામી સર્વ કર્મોનો ક્ષય કરીને તેઓ મોક્ષે ગયા. તારું શાસન પામીને આતમ ઠરે છે, આતમ ઠરે છે. મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ્ય હો. વાલા આદિનાથ હો, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ ઉગતીની આશ, મને કરશો ના નિરાશ હો. વાલા આદિનાથ હો.